વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી આપણે તો જોવો તો ખરા. લાલભાઈ તમે વૃદ્ધાશ્રમમાં ગયા હતા તે કોઈ ઓળખાણ કર્યું ભાઈ અમારા વૃદ્ધાશ્રમમાં? હું વૃદ્ધાશ્રમમાં તો 12 મહિના તો હોય જ છું જ. 12 મહિના હોય વૃદ્ધાશ્રમમાં જ છું. પણ તમારા આબુ છે બેન? અરે આબુ તો બાપા કંટાળી જાય. આ છોકરા કંટાળી જાય ભાઈ. આટલો બધો કંટાળો તમને આવ્યો? કંટાળો તો શું કહેવાનું, ભણાઈ ગણાઈને મોટા કર્યા પૈણા મારે તો બીમાર, મારે તો શક્તિ થઈ ગયેલી. દવા બવા કરાવો થોડી. અરે હું દિવસ છોકરા જેવા પાકે છે બાપના હમું જોવું ઈવન ગમતું જ નહીં. છોકરા દવાઈ નહીં કરાવતા? પૈસા તો જોઈએ પણ પરવાને પણ આપણે છોકરાને જન્મ આપ્યો, આપણો છોકરાને જન્મ આપ્યો કે આપણે યુવાન આપ્યો? શું કરીએ ભાઈ, એ જ ખબર નહીં પડતી યાર. ચીકરા સત્યુગમાં કળિયુગ જોરદાર કળિયુગ આવ્યો. આ તો હર તો કળિયુગ આવ્યો હ. બોલો રણજીત, કોઈ છોકરો સેવા કરવા તૈયાર નહીં. અત્યારે સેવા એ તો વાત સાચી છે. હવે કરવું તો હું કરું. અમે લાલભાઈ એક કામ કરો, વૃદ્ધાશ્રમમાં અમારી બેનભાઈ નામ લખાવવાનું. પણ તમે તમારા ઘેર તો પૂછી જવું તું ને. પૂછીને ભાઈના પાસે લખાવરાવો. વૃદ્ધાશ્રમ સિવાય અમારો કોઈ આધાર જ નહીં. તો આપણે લખાવરાઈએ વૃદ્ધાશ્રમમાં અને નોમ તેમને તમારું બેનો લખાઈ દઈએ. હવે કરીએ, લખાઈ તો દેવા જ પડશે. લખાવવા પડશે. અને એકન ખાવા પીવાની સગવડમાં તમારી તકલીફ લગી રે પડે એવી નહીં. રહેવા માટે કોઈ તકલીફ પડશે રે, દવા અને બધું તમારું એ કરશે. તમારે એમાં પૈસો આલવાનો થશે નહીં. અમે તો બધા મિલકત વાળા બધા છીએ, પણ છોકરા બોલો મિલકત એવાના નામ ચડાયો એટલે એવાની જમીનો થઈ જાય. હવે અમારે કાળે મૂક્યા છે. હવે વૃદ્ધ સિવાય અમારે કોઈ આધાર છે નહીં ભાઈ. હારીએ કર્યું કે છોકરોના ભાગલા પાર્યા લ્યા, ભાગલા પાર્યા લે એમાં જ આદત થયું તમારે. હવે આપણે અમે વિશ્વાસ કર્યો યુવાના ઉપર, વિશ્વાસ કરી છોકરાનું નામ ચડાય, જમીન યુવાના નામે કરે, ઘર બહાર હવે કાઢી મૂક્યા. એ બોલો હવે કરે તો શું કરે? વૃદ્ધાશ્રમ સિવાય અમારો કોઈ આધાર છે એટલે બે ઘર હતો, બે છોકરાના ભાગલા પાર્યાલા જુદા જુદા. એ કારણે તો અમે આ તો તમારા એકન પૈસો ભરવાનો થશે નહીં, દવાઈ થશે, ખવડાવશીએ ખરા. લે હળો તારા આપણે એને પૂછી લઈએ. પૂછો તારે, પૂછી તો લઈએ. ભાઈ મારે હક નહીં, મારે વૃદ્ધાશ્રમ મળ્યું હતી વળી સારું છે. કોમ કરીએ ને ખાઈએ ને રહીએ છીએ, કોઈનો આશરો નહીં. એટલે પછી અમે છોકરા હતા તે કાઢી મેલ્યા અમોને, તે પછી શું કરીએ અમે. અને અમારા વય સારું છે, બધા ડોનેશ્વરી છે તે બધું આલી છે, તે બધું સારું ચાલે છે. અને જગ્યાઓ બધી ઘણી છે વૃદ્ધાશ્રમ માટે. પણ ગમે ગોમ બનાવી વૃદ્ધાશ્રમ ગયરા ડોહો માટે. પણ તમારે બધું છે ને તો તમારે બધું કોમકાજ થોડું કરીએ ને ખાઈએ ને મજા કરીએ, એટલે ચિંતા તો નહીં કોઈને. અમે થાકે દઈએ બેહવા દે થોડું. થોડું તો કામ કરતું જ રહેવું પડે. તો આપણે આ વૃદ્ધાશ્રમ છે ને ચોખ્ખો રાખીએ ને તો સારું દેખાય. આપણે એ ભાઈને પૂછી લઈએ, એ ભાઈ આપણને કહી દે. તમારે શું થયું ભાઈ? આબુ પડ્યું હોય વૃદ્ધાશ્રમમાં મારા? હા ભાઈ, છોકરાના લીધે શું થાય? છોકરા આમાં કાઢી મેલ્યા, બરોબર ઘરમાં રાખવા નહીં. અમારો છોકરો જમીન જાયદાદ બધું નોમે કરી લીધો. હવે બાપની માની કોઈને જરૂર નહીં. તો આપણા વૃદ્ધાશ્રમમાં આવી જાઓ તો તમને સેવા બધું મળશે, તમને સરસ રીતે બધું મળશે. છોકરાની બહુ આશા રાખ્યો નહીં. અત્યારના છોકરા છે ને તે ભગવાનનું કીધું જ મોની. એ તો તારી પ્રોબ્લેમ બધી થઈ ગઈ. આમાં તમે મને મળ્યા એટલે આ ભાઈને અરવિંદભાઈને આપણે મળ્યા. આપણે અરવિંદભાઈને અમે બધા આપણો વૃદ્ધાશ્રમ આપણું નવું બને છે. મારો વૃદ્ધાશ્રમ પેલો નવો બને જો, એટલે આપણે એમાં બધાને રહેવાનું. તો હું 12 મહિના તો હું અહીંયા જ છું. અરવિંદભાઈને બે અમે રહીએ અને ખાવા પીવાનું બધું એકન મળી જ રહે. આપણે ભેગા થઈને રહીશું અમે તાન. આપણે બધા ભાઈ ભાઈ થઈ ગયા. તો રણજીત તાર આપણે કોઈ નક્કી કરી દઈએ તાર ભાઈ રહેવાનું. તો તાર કોઈ ઘેર તો તાર અમે અખબારો આવતો નહીં. અમે ચો હકવારો આવા તાન. તાર બે ભાઈ જીએ, બે છોકરા જીએ, એ ખારો ખાતો હોય તો સારું. બે ઘર હી ધાબા વાળો સેવટે તો એ હક નહીં આવતું. પણ તમારે છે ને તમારા તમે આવો એટલે તમારું એડ્રેસ આવી ગયો હમણાં, બરોબર? આ વૃદ્ધાશ્રમમાં અમારે લખવું પડે. બહારથી બીજા આવવાના હોય ને તો કોઈ આવી શકે આપણા વૃદ્ધાશ્રમમાં અમારા. અરવિંદભાઈ મેં સાહેબ ને કહીને અમારા બેનું નામ લખાવજો. અરે તમારે કમ્પ્લીટ લખાઈ દઈશું નામ
અને તમારી ઉંમર બધું લખાઈ દઈશું અને તમારે જે કોઈ હોય કને જો બીમાર પડીએ ને તોય અમારી એમ્બ્યુલન્સ છે દવા માટે લઈ જવા લાવવા મેળવા બધું એક છે જો આધાર કાર્ડ ના તો કાગળિયો તો આલી નહીં કરવાના જો હા. બરાબર તો ચૂંટણી કાર્ડ ના આલી પણ નોમ તમારે લખવું પડશે તમારું નામ લખી લઈશું અને તમારા ફોટા પાડી લઈશું જો અમારા ભાઈ ચાંદના બીમારી આવી તકલીફો હી અમારા ભાઈને પણ અમારે એના માટે બધી એમ્બ્યુલન્સ બધી રાખે. ગમે તે થોડામાં થોડું કોઈ પરવાને થાય દવા તો અમે- એને અમે દવા પરવાને દવા તમે તાર અમારા વૃદ્ધાશ્રમમાં આવશો તો એમને સારું થઈ જશે કારણ કે અમારી બધી ટ્રીટમેન્ટ ચાલે જ છે વૃદ્ધાશ્રમની. હા તે પરવાને દવા અમે પૂરી કરીએ હે. અને વૃદ્ધાશ્રમમાં ભાઈ આપણો રણજીતભાઈ બહુ દુખાયો ભાઈ. આપણો ડોક્ટર બોલાવીએ તો વૃદ્ધાશ્રમમાં ડોક્ટર આવી જાય. તમે તો મારા ભાઈ છો, છોકરા તો મારા ના થયા પણ તમે તો ભાઈ છો એક મારા તે ના. ભાઈ ભાઈનો જ થાય અત્યારે બીજો કોઈને ના થાય હા તો એમના પગ આ ઢેચણ ભાઈ બાજુ જ નવી ભાઈ. ગયડા હતા ને તાનો ભાઈનો તો તારે છોકરા છે તે છોકરા બાપણ કાઢી ભાઈ હોપ ચડવા માંડ્યો છે ભાઈ. હા લેરો તો ન ઊંઘાડીએ તો પેલું કરીએ થોડી હાલો ઓય બોકડા ઉપર ઊંઘાડો ઓના ઉપર ઊંઘાડો અરેશભાઈ થોડું હાથ ફેવડો હાથ વેવર્યો એ તો. હાથ ફેવડો થોડો હાથ ફેવડો થોડું પેલી સરકારી ગોળીઓ લાવે તો ઘરો હો ને ઓવો ભાઈ સરકારી ગોળીઓ સરકાર શું કરે આપણું. હા હારું ગોતન રણજીતભાઈ પાણી પર લાવો ને ભાઈ. આ છોકરા બાપા કોઈને એવું ના માનશો કે છોકરા આપણી સેવા કરશે. હોનું કમાયેલું હોના જોડી રાખો ને કે તમારા ભૂખા નીકળી જશે. છોકરા તો છોકરા તો છોકરા. ભાઈ રણજીતભાઈ પાણી પલાવજો પાણી પલાવો ને મને બેઠું રહેવા છે. હા બેઠું રહે તો મને સારું લાગશે ભાઈ. હા બેહો બેહો હવે 90 પાર ભાઈ ભાઈ 90 વર્ષ પાર થઈ જાય ભાઈ તોય દિવસ છોકરાનો રણજીતભાઈ પાણી લાવો ને પાણી છોકરા તો દિવસ આપણા જ જણેલા હે. ઈવન દિવસ પાર નહીં આપણા માટે તો ગાયેલી બાયડીઓ તો શું સેવા આપણી શું કરી. અરે ભાઈ પાણી લાવો ને જલ્દી ચકલી હી લાયો તું તો મારો- ચકલી હી લ્યો ભાઈ તું તો મારો ભાઈ છે. હા લ્યો પીઓ શાંતિ પીવો ભાઈ શાંતિ પીવો થોડું આ ડોહાપા વારી છે રણજીતભાઈ. તો એ ઈવન બચારા કેટલા વર્ષથી આ વૃદ્ધાશ્રમમાં રહ્યો. ઈવન કેટલી વેદના છે તાર. પીવાની વેદના છે તાના કોઈ સુખથી આઈ કણ આવતું નહીં હવ દુઃખનું મારે આવા હ એ ભાઈ એ દિના હતી હમણાં કેટલું ગાતા હતા એના દીકરાઓ માટે. તમે કીધું કે દીકરોને દિયર અવતાર આલીને આપણે તો પછતાણે આવીએ. હા હવે કરો તો કરો હું. હર હર તો કર્યું ગાઈ ગયો હ તારા છોકરો કંટાળી ગયો એ બધો જુઓ 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 હર હર તો કર્યું ગાઈ ગયો આ છોકરો બાપના જો જો કરે હ રહેવા દે, રહેવા દે. લે, કાકા ઊભો કર. ઉભો થાવ. ઊભા રહો, ઊભા રહો. હા અલ્યા પણ ભાઈ સાહેબ તારા આવું કરે. આવું કરવું પડે હા અત્યારે લોક બાપ બોલે તો મરી જાય છે, પણ આ તમે હુલ્યા કરો હો સાહેબ, હું છું, સર, તમારે તમે ડોહા ગમતા નહીં. ભાઈ હું છે ભાઈ તમારા હારીએ ડોહાનાથી કંટાળા તમે તમારા જેવા છોકરા નાલાયક પાકે એટલે આ કાકાના ડોહાના બધાના વૃદ્ધાશ્રમમાં મોકલી છે. અમે વૃદ્ધાશ્રમ બધા ખોલ્યા છીએ. છોકરા ડોહાને રાખતા નહીં એના માટે સેવાભાવી માણસોએ વૃદ્ધાશ્રમ ખોલ્યા. અલ્યા બબે બબે છોકરે હક નહીં. એક બાપ બે છોકરાને ખવડાવી શકે પણ બે છોકરા ભેગા મળીને એક બાપને નહીં ખવડાવી શકતા. હું તમારો જન્મ માલીને અમારે કરવાનો હું જે નફટ દીકરાઓ પાક્યા એ નફટ. અત્યારે આ વૃદ્ધાશ્રમ ખોલ્યા સેવાભાવી માણસો હોય એમને જ ખોલ્યા એ વૃદ્ધાશ્રમ ગયડા મા બાપને રાખવા માટે. અલ્યા ભાઈ આ તમારા ડોહાએ તમારા નોમે જમીન કરી, પહેણાયા, તમને મોટા કર્યા, ભણાયા ગણાયા, આજે તમે એક બાપના હારી શીખવાડો કે જા તારાથી હું આજ કંટાળી ગયો લે. તો પણ ઉકલવા કરાવ પડે. અમે તો ક્ષેત્રોણ્યા પણ તમે ઉકા ક્ષેત્રોણ્યા. હારું હારું કાકા આપણે વૃદ્ધાશ્રમ છે તે એમાં આપણે રહેવાની સગવડ ફૂલ છે, દવા અને બધું થશે હોય કર. આપણે એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સમાં લઈ જઈએ. અમે આયા છીએ ને તમે અમે વૃદ્ધાશ્રમમાં જ આયા છીએ. મારા અમે કાકાને મળવા હોય કે નવા છે અમારા મોણા થઈ જાય રે.
હારું પૈસા પૈસા જોઈએ તો મોકલાય. પૈસા અમે વકલ લેતા નહીં ના ના, આ તો જરૂર પડે તો આલીશું. ના અમે કોઈનો રૂપિયો વકલ અમારા છી નહીં લેતા નહીં. હવે આપણે બે ભાઈ હતા અને આ ત્રીજો ભાઈ થયો આપણે તો તો આપણે આપણે ભાઈ કરી રહીશું આપણે. અને આપણે બધા છે આખું નવું જ બને છે નવું બને છે એમાં આપણે બધા જઈએ અને એકન જઈને જોઈ લ્યો કે હા અમને સારું બનાવ્યું છે. ભાઈ અમારે તો રાખન તઈને શાંતિથી ખાવા મળે. હા એ જ અમારું હા તમારે બીજી કોઈ ચિંતા જ નહીં. તમારે ટાઈમે ટાઈમ ખાવા પીવાનું વકલ લેર જ છે. આખી જિંદગી કોમ કર્યું અને આમાં ઓય કોમ કરી અને આ છોકરો પેલું આલી ના દેવાય હારવી. અને ભાઈ આલી તો એમાં દશા આવે છે આ બધો. તો અરવિંદભાઈ એ આવો આ કાકા આયા? ઓહો. વૃદ્ધાશ્રમમાં રહેવા માટે ઓહો. આવ્યા તો તમારી ખાવાની સગવડ અમે બનાવી દઈએ, તમે ચિંતા ના કરશો. અને તમે તઈને ભાઈ જોડી જ રહેજો અને થોડું અમને ટેકો એ કરાવજો એટલે તમારે જિંદગી હોય પૂરી થશે. એટલે એક હોય એટલે તમે જમવા આવજો. હા સારું આપણે ખાવાનું ભાઈને કહી દીધું બનાવવાનું તે બનાવી દેશે. આમાં આપણે કાલથી આપણે ટેકો તૈયો કરવી જોઈએ ભાઈને. આમાં ભાઈ, રણજીતભાઈ આપણે તો ઘેરથી તો આપણા ટેકા ખસી જાય. હા ટેકાય ખસી ગયા અને આપણા જન્મ આલેલા ટેકાય ખસી. ભાઈ રણજીતભાઈ હા ભાઈ આ ખરેખર છોકરોને આપણે જન્મ આલ્યો પણ આ જન્મ આલીને તકલીફ તો સ ડોહાન તો તકલીફ તો પડે ભાઈ ગાભાભાઈ. હવે તો ખરી જ ના. આખો જમાનો બદલાઈ ગયો ભાઈ. હા બોલો સત્યુગમાં સેવા થતી હતી. અને અત્યારે મોટા કરતા કેટલું હશે પાણી આવે. અરે રાત દાડો ડોમો વારે કારણ અને જમીન બચાવી હા અને તો એ અત્યારે તો ભોન છે હોવાનો. ના ભોને બોલા યુવાના નોમ ચડાયો હા પણ બાયડીઓ શું કહે છે યુવાની છોકરાની બાયડી કઈ અમે ડોહાર રાખીને કરો મોકલો વૃદ્ધાશ્રમમાં. અમે જરૂર નહીં હોવાના આમાં ગયડા થાય એટલે શું કરો બોલા રણજીતભાઈ. તો જરૂર જ નહીં ને આપણી. અને અમારે તો બે ભાઈ છીએ અમે તો બેના હારી કાઢ્યા. હા બેનો અંગાત કાઢ્યા અને તમે તો એકલા પણ અમે તો બે જણ ને. ના હોય તાના ઘેર ધાબા વાળા બે ઘર હી હા. એક ગાડી હ તો મિલકત વધારે તો તમારા એ મિલકત હોય તો એ રાખવા ના પારી હી. આ કટકો રોટલો ખવડાવો કાઠો હા, પડે કાઠો છે પર અત્યારે. હા. છોકરા તો આપણા ના હા, થયા અમારે એવું જ છે ને તાણે કટકો રોટલો ખવડાવો કાઠો પડે છે ડોહોના. પણ છોકરા તો આપણા ના થયા પણ આ મારો ભાઈ એક માણસ જણેલા આ મને કાઢી મેલેલા આ કે તું કર એકલો જોઈ હું એ દિયો રારી આવું. રોશો નહીં તમારા વાદે અમને રૂંગુ આવી જાય એવું લાગે હા. હા તો મને આવી જાય એવું આ. તાને હમ. હવે આપણે તો આયા છીએ પણ બીજા જીવ ડોહાને આપણે તો કહીશું કે જમીન તમારા નોમે હોય તો તમારા નોમે જ રહેવા દેજો. આવું કરતા ને મારા જેવું કરીએ નહીં અમે તો તમારા પહેલા કરીને બેઠા છીએ વચ્ચે પણ અમારે તમારા કોઈ પહેલા તમારે જેવું જ છે તાન. એવું છે તાને જુઓ ને હા અમાર રોશને અમાર તો જે થાવ તમે હું કા રોવો છો બે જણા. તમારા જોઈને આપણે બધાને હરખું જ છે તાન. અમાર રોય હું તારા વર્ષી તાને કયો? ખરેખર કર્યું કેવો આવી ગયો કપાભાઈ. હા છોકરાના બાપ જોતા જ નહીં હોય એવું જ થયું ને પૈસા જ જોવ્યા પૈસો મારો પરમેશ્વર નોટો જ લાવવા જાવ આવો હાલો હું પૈસાનો દાસ. એવું થયું છે એવું થયું હા. અમે શું કરીશું કે આપણે? હાલો અમાર રોહિત કેને બતાવવાનું આપણે તને બતાવીશું કયો. અમે વૃદ્ધાશ્રમમાં રહીશું હા સહીશું હવ અને બેઠા બેઠા રોઈશું બીજું તો તમે શું શું કર કરશો બીજું કશું થશે ને એમ હોય હા હર હર તો કર્યું તો છે. હજી ગયો છો મારે હટવારે બરોબર તો ભાઈ અત્યારે સાડા પેલું કીર્તન કોઈનું નહીં હમ. આ એવું જ છે કોઈનું નહીં અત્યારે ભજન ભજન ગાતા હતા નવી આયા એટલે આપણે તો હવે ટાઈમ જવાય. ખબર નહીં. મારા પેલા તમે આયા હોય યાર અરે યાર આજે જ અમે તો આયા છીએ. એટલે આજ તો અમે આયા છીએ યાર અમે તમારા જેવા પેલા આયા, તમારા અને પેલા મારે આયા અલ્યા છીએ કોઈ. ભાઈ કાકા ખાવાનું આપણે તૈયાર થયું છે હવે. બીજું છે? ઓહો હાલો તાર. લે હાલો. એ મારા વાલા તમ તો ખાવાનું અમારે વધ્યા એટલે આપણે બનાવવું પડે ને થોડું વાર લાગે હો. તમ તારે મોડા વધે એટલે